બધા મિત્રોને જય લક્ષ્મીનારાયણ. આજે આપણે જય લક્ષ્મીનારાયણ વડી, જય લક્ષ્મીનારાયણ નીતિનભાઈ. આજે આપણે એક રેણ નામની શ્રૃંખલા શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં જે પરિવારની રેણ હોય એ ભાવથી આપણે સમાજમાં શું ચાલી રહ્યું છે, કઈ રીતે સમાજના આગેવાનો વિચારી રહ્યા છે, કઈ દિશા કરી રહ્યા છે, સમાજના વડીલો કેવા ચિંતિત છે, એ બાબતની રેણ કરશું આપણે આપણા સૌના લાડીલા ઇન્દ્ર સમાજના પ્રમુખ ગોપાલભાઈ વાલજીભાઈ ભાવાણી અને મારી સાથે મારા મિત્ર પરમ મિત્ર નીતિનભાઈ લીમાણી હોસુરથી પણ સાથે જોડાયા છે. એટલે આ એક પારિવારિક નિખાલસ રેણ છે, એ દ્રષ્ટિથી આપણે આ કરી રહ્યા છીએ. તો સૌ પ્રથમ હું વડીલ શ્રી ગોપાલભાઈ વાલજીભાઈ ભાવાણીને આમંત્રિત કરું છું અને ધન્યવાદ આપું છું કે એ આપણા કાર્યક્રમમાં જોડાણા અને આપણા કાર્યક્રમને એક શું કહેવાય ઊંચાઈ આપી. તો વડીલ આપણા શું કહેવાનું છે? ચંદ્રકાંતભાઈ અને નીતિનભાઈ, આ બંને મિત્રોએ જે સમાજને સંદેશો આપવા માટે ને આ પ્રયાસો જે કર્યા છે, સમાજની ચિંતા કરી છે ને ચિંતિત છો તે બદલ આ બંને મિત્રોને એક સમાજના જવાબદાર વ્યક્તિ તરીકે હું આપ શ્રીને ધન્યવાદ આપું છું. નીતિનભાઈ, ખરેખર આપણા માટે વડીલ જોડાના એ ખરેખર બહુ એક સારો પહેલ થઈ છે. આ બાબતમાં તમે શું કહો છો? એ સરસ વડીલ જોડાણા આપણે પ્રયાસ કરતા હતા કે સમાજ કેન્દ્રીય સમાજથી વધુ લોકો કેવી રીતના જોડાઈ શકે, એના માટેના ઘણા બધા પ્રયાસો છે. એમાંનો આ પ્રયાસ આપણે શરૂ કર્યો છે. આપણો પ્રયાસ હતો કે સ્ત્રી સમાજ સાથે લોકો કેવી રીતે વધુથી વધુ જોડાય, તો એના માટેનો આપણે નાનકડો એક પ્રયાસ શરૂ કર્યો છે રેણ રૂપે. તો એનામાં આપણી સાથે આપણા પ્રથમ એવા ગોપાલભાઈ જોડાણા પ્રમુખશ્રી, એ બદલ આપણે એનો ખૂબ ખૂબ આભાર માનીએ ને આપણે એમને કહેશું કે આ પ્રયાસમાં આપણે સ્ત્રી સમાજ કેવી રીતના સહયોગ કરી શકે ને આપણે શું હજી આમાં સારું કરી શકીએ, એ આપણે માર્ગદર્શક મળે તો એવી રીતના આપણે આગળ વધી અને વધુથી વધુ લોકો કેવી રીતના સ્ત્રી સમાજ સાથે જોડાય દિલથી ભાવથી, એનો આપણો આ પ્રયાસ આપણે આગળ વધારીએ. બહુ સરસ નીતિનભાઈ, તમે ખુલાસો કર્યો, હેતુ જણાવ્યો આપણો આ રેણ કાર્યક્રમનો. તો આપણે આજનો જે વિષય અત્યારે હોટ ટોપિક જે છે અને જે ગઈકાલે તારીખ 1 ડિસેમ્બર 2024 જે સંસ્કારધામમાં નવી કારોબારીની વરણી થઈ અને એનાથી જે આખા સમાજ આખી જ્ઞાતિમાં જે એક હાશકારો કયો, એક ઉલ્લાસનો જે મોજું ફરી વળ્યું છે, એના બદલ હું આપણા વડીલ ગોપાલ બાપાને ખાસ ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું અને વડીલને વિનંતી કરું છું કે આ બધું આટલું મોટું કામ જે અશક્ય જેવું લાગતું હતું થોડા મહિના પહેલા, એ કેવી રીતે સુપેરે અને નિર્વિવાદિત બહાર પાડ્યું, એ બાબતમાં થોડીક જાણકારી આપો તો બધાને, આપણા દર્શકો જે છે એ બધાને ખ્યાલ આવે. સંસ્કારધામ દેસલપર વાંડાય નવી કારોબારીની વરણી શાંતિમય વાતાવરણમાં થાય એવી સમાજની નમ્ર ભાવના હતી. આ ભાવનાને આપણે આપણી સમાજના પૂર્વ પ્રમુખ તેમજ બીજા પણ સમાજના મિત્રો સંસ્કારધામના વડીલો તરફથી પણ એવો સંદેશો મળ્યો
કે શ્રી સમાજના 5 અને સંસ્કાર ધામના 5 મિત્રો સાથે બેસી આમાં કંઈક નિરાકરણ, જે સમાજની ઈચ્છા છે, સંસ્કાર ધામની ઈચ્છા છે, સાથે બેસીને સુમેળ વાતાવરણમાં શાંતિમય પાર પડે વાતને તે સમાજે સ્વીકારી અને સંસ્કારધામ ભગવાન લક્ષ્મીનારાયણના ધામમાં આ બેઠક મળી. આ બેઠકમાં ખૂબ લાગણીસભર ચર્ચા કરવામાં આવી. અને કાર્યવાહક મંડળની કઈ રીતે નિમણૂક કરવી એ પણ ચિંતા કરી. સાથે સાથે વિષયોમાં એવું પણ બધાને લાગ્યું, એવી અનુભૂતિ થઈ પણ કે સમાજ આપણાથી નથી, આપણે સમાજથી છીએ. જ્યારે આપણે સમાજથી છીએ એવી લાગણી નિર્માણ થાય ને આપણી માતૃ સમાજ સાથે એકબીજાના સારા વિચારોના આદાન પ્રદાન સાથે સત્ય, પ્રેમ અને કરુણા, સંસ્કાર, સંસ્કૃતિ અને પ્રેમ અને લાગણીના દર્શન થાય, એને જ સમાજ કહેવાય. અને એકબીજાના મન પ્રફુલ્લિત થાય એ પ્રમાણે મન સૌના પ્રફુલ્લિત થયા. એ પ્રફુલ્લિત મને સારા વિચારોથી આ 1 ડિસેમ્બર 2024 દિવસે સવારમાં 9:30 વાગે ભગવાન લક્ષ્મીનારાયણના ધામમાં સામાન્ય સભા મળી. 10 વાગે એક વિષયો ઉપર ચર્ચા કરતા ત્યારે આ વિષય આવ્યો ત્યારે ચંદ્રકાંતભાઈ, નીતિનભાઈ, આ સભાનો જે આનંદ હતો અપ્રતિમ હતો. સભાના એક વ્યક્તિ 650 સંખ્યામાં, 650 થી 700 સંખ્યામાં ખૂબ જ આનંદિત હતા. અને સૌના સંસ્કાર અને સંસ્કૃતિના દર્શન આ સભાએ પણ અપાવ્યા હતા. વાત મૂકવી અને એ વાતનો સહયોગ સાથે સ્વીકારવી, ત્યારે એમ લાગે કે આપણી સનાતની વિચારોની આ જાગૃત નાગરિકો અને વડીલોની ભાવના. હાજી વડીલ, આપણે આ એમ કહી શકીએ કે ભગવાન લક્ષ્મીનારાયણ સાક્ષાત આપણા બધાના હૃદયમાં આવ્યા અને આપણે બધાને એક કરી ગયા, એવો ભાવ જન્મે રહ્યો આ વાતથી, તમે જે કહો રહ્યા એ પ્રમાણે. બિલકુલ સાચી વાત છે ચંદ્રકાંતભાઈ. બધાને અનુભૂતિ થઈ અને જે વખતે જે આપણા વડીલોએ પ્રેરણા આપી, આપણા સંતો મહંતોએ જે પ્રેરણા આપી, એના સાક્ષાત દર્શન થયા હોય ને એવી અનુભૂતિ થઈ, બધા જ અનુભૂતિ થઈ. અને એક અવાજે જે કંઈ શાંતિમય વાતાવરણમાં સમાજની ઈચ્છા હતી, સંસ્કાર ધામના વડીલોની જે ઈચ્છા હતી, એ પ્રમાણે સુમેળ સાથે સમાજના પ્રમુખ, મહામંત્રી, હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો એક અવાજે જ્યારે નામની જાહેરાતો કરી ત્યારે સાહેબ આખી સભા ઉભા થઈ કરીને તાળીઓના ગડગડાટ થઈને અનુમોદન જે આપ્યો, ત્યારે બધા જ વડીલોને એમ લાગ્યો કે
આટલી બધી શુદ્ધતા અને આટલી બધી ઊંચી ભાવના સાથે સમાજનો એક અરસપરસ સહયોગ હોય, સાક્ષાત ભગવાન લક્ષ્મીનારાયણ અને જગતજનની મા ઉમિયાના આશીર્વાદ આપણા ઉપર હોય, એની ખૂબ મોટી પ્રચલિત અનુભૂતિ થઈ સાહેબ. ને આપણી ગરિમા, સમાજની ગરિમા જે હતી એ શાંતિપૂર્વક સહકાર આપનાર, સર્વ શાંતિપૂર્વકના ભાવ સાથે આજે કાલે સુંદર વર્ણિત કરવામાં આવી. હા વડીલ, હાજી, થોડુંક આપણા જે દર્શકો છે એમને ખ્યાલ આવે છે, કદાચ ખ્યાલ ન હોય તો જે પરિસ્થિતિ, પેલી પોઝિટિવ વાત કરું તો જે રીતે કેન્દ્ર સમાજમાં આપ પ્રમુખ તરીકે ચૂંટાયા કે નિમાયા કે પસંદગી થઈ, અને જે એક અભૂતપૂર્વ શાંતિમય વાતાવરણથી અને એક પૂરી પારદર્શક પદ્ધતિથી થઈ, એવી જ રીતે તમે જે કહો છો એવી રીતે સંસ્કારધામમાં પણ એકદમ શાંતિ અને સુમેળભર્યા વાતાવરણમાંથી થઈ છે, એવું આપનું કહેવાનું મને ખ્યાલ આવે છે. બિલકુલ રાઈટ. અને એના બદલ તમને સંસ્કારધામના પ્રમુખ ગંગારામ બાપા ને બીજી આખી એમની ટીમ, આપણું કેન્દ્ર સમાજની ટીમ, બધાને મારા દર્શકો વતીથી ફરીથી તમને અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. અને વાત આપણે આગળ વધારીએ તો વડીલ, આ જે અશક્ય હતું, જે અમુક માણસો સોશિયલ મીડિયામાં અથવા કોઈ અલગ રીતે વોટ્સએપ ગ્રુપમાં જે છાંટા ઉડાડતા હતા આપણી સંસ્થાઓ પર અને સામાન્ય લોકોને ભરમાવતા હતા, એમના ગાલ ઉપર એક કસેલો લાલ તમાચો જેવો આ કામ નથી થયું શું વડીલ? બિલકુલ થયું છે. જે આ વિચારોના માણસો હતા, આ વિચારોના માણસો કે આવવાની સાહેબ હિંમત ન કરી. અચ્છા, આ સભામાં આવવાની હિંમત, એ આપણા માટે બહુ મોટું પ્લસ પાસું હતું. અને એમને જયારે સમાચાર આ મળ્યા હશે ત્યારે તમે જે વાત કરી એ વાત સત્ય છે. અને સંગઠનના જે દર્શન થયા, અને કદાચ માનો કે કોઈ હશે ત્યાં પણ હાજર, એને પણ આખી ચિત્ર બંધાણું અને એને પણ એવું લાગ્યું કે આવી ઊંચી ભાવના અને આવા ઊંચા વિચારો સાથે સંગઠનમાં રહેવા વાળી જો વ્યક્તિઓ હોય, સંગઠનમાં રહેવા વાળી જો સમાજ હોય, અને આ જ રીતે આપણે રહીશું, એવા નૂતન વરાયેલા પ્રમુખ જેને રિપીટ કરવામાં આવ્યા, ગંગારામ બાપાએ પણ એવા શબ્દોમાં એને કીધું કે આ સંગઠના આપણી રહેશે તો કોઈની તાકાત નથી કે કોઈનો વાળ વાંકો કરી શકે. બરાબર છે, બહુ સરસ વાત છે. અને વડીલ જે સમાજ માટે નબળું બોલતા હતા કે સમાજના આગેવાનો કે સમાજ કાંઈ કરતી નથી, સમાજ ઢીલી છે, આપણે સમજીએ છીએ કે સમાજ પાસે કઈ પોલીસ કે કોર્ટ નથી, આદેશ બહાર પાડી દે કામ થઈ જાય. પણ જે લોકોને સમાજની ગતિવિધિ ખબર નથી અથવા કઈ રીતે સમાજ એક્ઝેક્ટલી ચાલે ખ્યાલ નથી, એ લોકો આવી વાતોમાં ફરમાઈ જાય. તો એવા સમાજના સભ્યો ને આવી ખોટી વાતોથી ભરમાઈ ન જાય એના માટે આપ શું કહેવા માંગો છો? ચંદ્રકાંતભાઈ, જે સમાજ આપ છે, પણ જોડાજો, આપણું માઇક મ્યુટમાં છે, અનમ્યુટ કરીને આપ પણ રેણ છે, આ રેણમાં જોડાજો તમે પણ. ચોક્કસ. હા વડીલ, આપ સંદેશો કઈ એવા લોકો પાછા ન ભટકાય એના માટે કઈ કહેજો. ચંદ્રકાંતભાઈ, સમાજ એટલે અનુશાસન હોય, સદભાવના હોય, કોઈ કાયદો ન હોય. પણ જે અનુશાસન અને સદભાવના માધ્યમથી જે માર્ગ નીકળ્યો, એમાં આવી નબળી વાતો કરવા વાળા જે હોય, અગર હોય, એને પણ આ વાતનો
આ વાતનો એને અહેસાસ થયો હશે કે આજે આપણે સમાજના કાર્યકર્તાઓ કે સમાજ ઉપર જે કઈ વાતો કરતા હતા એ વાતોમાં કોઈ પણ પ્રકારનું સત્ય નહોતું. અસત્ય વાતો એમને ફેલાવી. સમાજના સારા સારા કાર્યકર્તાઓનું મોરલ ડાઉન કરવા માટે એમના તરફથી જે પ્રયાસો થયા, તો છેલ્લે સાચું છે ને એ જ આપણી સામે ઊભું રહે અને સત્યનો વિજય થાય. એ સત્યનો વિજય સાહેબ 1 ડિસેમ્બર 2024 સંસ્કારધામ ભગવાન લક્ષ્મીનારાયણના ધામમાં થયો છે. આજ ભગવાન લક્ષ્મીનારાયણે આપણને આશીર્વાદ આપ્યા છે અને ભગવાન લક્ષ્મીનારાયણ જે આવા અસત્ય વાતોને કરનારાઓને ઈ જવાબ લેશે. ઈ પ્રભુ ઓનલાઈન છે. સાચી વાત છે વડીલ, એ ખરેખર પ્રતીતિ થઈ ભગવાનની આપણે બધાને. અને વડીલ એક વાત સાથે સાથે ઈ પણ મને ધ્યાનમાં આવેલી કે હું તો અહીંયા મુંબઈ બેઠો છું, પણ મારું હૃદય ત્યાં હતું અને એક વસ્તુ જાણવા ખૂબ આનંદથી જાણવા મળી કે આ કારોબારીની જે વરણી થઈ એના પછી સંસ્કારધામમાં દાનનો પ્રવાહ પણ ખૂબ જોરથી વયો. અને એ દાનનો પ્રવાહ એવો વયો કે જે પાછાળાવાદ લઈને સમાજ ઉપર ભાગલાવાદી જે વિચારધારા વાતો ફેલાવતા હતા એને પણ એમની યોગ્ય જગ્યા બતાવી દીધી કે આ જ્ઞાતિમાં પાછાળાવાદ વિસ્તારવાદને કોઈ સ્થાન નથી. સંસ્કારધામ આપણું છે, કેન્દ્ર સમાજ આપણું છે, વાંઢાઈ પણ આપણું છે ને આપણું બધા એક છીએ. એ બાબતમાં તમને કેવું લાગેલું વડીલ? નીતિનભાઈ આપ પણ જોડાજો. બિલકુલ સાચી વાત છે. જે જ્યારે ભાવના સર્વના હૃદયમાં નિર્માણ થઈ, ઈષ્ટદેવના આશીર્વાદ મળ્યા અને પ્રફુલ્લિત વાતાવરણમાં લોકોના મનમાં એવું જાગ્યું કે કોઈક માણસો નેરેટિવ ફેલાવવા વાળા જે છે એ માણસોને પણ તે વખતે દાતાઓએ એ વાતનું એને ભાન કરાવી દીધું. આ ફક્ત ને ફક્ત કોઈક આવા વિચારોના નબળા વિચારોના માણસો આવી વાતો ફેલાવતા હોય એને કાલે દર્શન કરાવ્યા આ દાતાશ્રીઓએ. અને એવા દાતાશ્રીઓ વરસ્યા કે ગંગારામભાઈ ચિંતામાં હતા કે હજી સુધી આ અતિથિ ગૃહનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ પણ એમાં હજી 26 રૂમો બાકી છે. એમાં 20 રૂમોની દાતાશ્રીઓ તરફથી ખૂબ મોટી લાગણી થઈ. એ વખતે નોંધ થઈ છે સાહેબ. કાલે કોઈ અગાઉ તૈયાર નહોતી છતાં ફટાફટ થઈ ગયું. કોઈ વિષય નહોતો. દાતાઓ લેશું, રૂમ બુક કરશું, કોઈ વિષય નહોતો. છતાં પણ એક ઈશ્વરભાઈ અત્યારે મહામંત્રી જે બન્યા છે એમની પાસે એક કોઈકની ચિઠ્ઠી આવી કે તમે તમારા વિષય હોય કે ન હોય પણ મારા તરફથી આ રૂમની નોંધ કરો. કોઈની રજૂઆત નહીં, કોઈની માંગણી નહીં. એ જે રજૂઆત થઈ એના પાછળ ધડાધડ જે રજૂઆત થઈ એમાં લખપત તાલુકો ગડુલીથી કરીને છેવાડાના ગામોની શરૂઆત થઈ. તણા પરિસરમાં રહેતા તમામ સમાજો અને તમામ દાતાઓ એને જે ઉદારતા બતાવી અને ઉદારતાના જે દર્શન કરાવ્યા સાહેબ કાલે, એમાં એક સમાજના પ્રથમ નાગરિક તરીકે મને પણ ખૂબ આનંદ થયો અને મેં પણ ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો સાહેબ આ બાબત. જે ઘટના ચોક્કસ ઘણા સમયથી એટલે હું એમ કહેતો હતો ઘણા સમયથી સોશિયલ મીડિયામાં નેગેટિવિટી ફેલાતી હતી
પણ મેં મારું હિસાબે મેં રિસર્ચ કર્યું, કોઈ ઘટક ઝોન કે ઘટક સમાજમાં ક્યાંય પણ આની અસર નહોતી થઈ. એટલે જે એમાં ભલે ગમે તેટલા સભ્યો જોડાયેલા હોય પણ બધા એમાં ખાલી મજા જ લેતા હતા, બાકી કોઈ એમાં સિરિયસ નહોતું. બધાને ખ્યાલ જ હતો કે આ ખોટી નેરેટિવ ફેલાવે છે. એટલે આ એનું જ આ પરિણામ રૂપે આપણે સમજો ને, આપણે હવે માર્કશીટ મળી ગઈ આપણે, કેટલા ટકા આપણી ખોટી જ વાત હતી. ખૂબ સરસ. 600 ત્યાં બુદ્ધિજીવીઓ તમે કહો છો ભેગા થયા હતા, તો શું ના થઈ જાય, આપણી સમાજનું કેટલું ધાર્ય એટલું આગળ વધી શકે છે. ખૂબ સરસ. હું આ પ્રસંગને એક એવા સંદેશ રૂપે જોઉં રહો. તમે કદાચ મારી સમજણ ગલત હોય તો સુધારજો, પણ હું આ જે દાન મળ્યો પ્રસંગને એવી રીતે જોઉં રહો કે જેને સમાજ યા જ્ઞાતિનો આપણે આ વાતને અનુમોદન દીધું હોય, મુખ્ય અનુમોદન, કે આપણે સમાજના સનાતન ધર્મના સાચા મૂળને પકડીને જો ભેગા વધશું, સાચા માણસો, સારા માણસો ભેગા રહેશું, તો દાન માંગવું નહીં પડે, દાન ઓટોમેટિક આવશે ને જનતા ઈ પ્રહારી. બિલકુલ સત્ય વાત ચંદ્રકાંતભાઈ. સંતોના પ્રયાસોથી આપણને આ સંતોના પ્રયાસથી સમાજને મા ઉમિયાનું આપણને મંદિર મળ્યું, વિશાળ મંદિર. અને આપણી ભાવના હતી, જે જરૂરિયાત હતી કેન્દ્ર સ્થાનની, એ પ્રમાણે સનાતનીઓને સંસ્કાર ધામ મળ્યો. અને એ સનાતનીઓનું સંસ્કાર ધામ, અને એ સંસ્કાર ધામની અંદર તમે જે વાત કરી એ પ્રમાણે ઉદારતા પૂર્વક એમને એનું પરિણામ બતાવ્યું કે સનાતની એક હોય, એક વિચારધારા હોય, જે ઉદ્દેશથી સનાતનીનું જે ધામ બનેલું છે એ ઉદ્દેશ સાર્થક થતો હોય તો પૈસા શું, આપણી ભાવના છે એ જ મોટી વાત. જ્યારે જરૂર પડી ને ત્યારે પૈસાથી કોઈ કામ નથી, પણ ભાવના વસ્તુ મોટી. અને એ સંગઠનના દર્શન સંસ્કાર ધામમાં જે થયા, અને એમાં શ્રી સમાજનો આ આદર્શ વિચારો જે શ્રી સમાજના હતા, અને કેન્દ્રીય સમાજે એવું વિચાર્યું હતું કે જે તે વખતે જે થયું હોય તે, પણ આની ગમે એ આપણને સહન કરવું પડે, એ સહન કરીને પણ આ આપણી જે શ્રદ્ધાનું સ્થાન છે, જે આસ્થાનું કેન્દ્ર છે, એ આસ્થાના કેન્દ્રને ક્યાંય પણ કોઈના હૃદયમાં આસ્થા ન બગડે. એટલે ઈ સફળતા જે અસત્ય ફેલાવનારાની પૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે. બરાબર છે, બહુ સાચી વાત છે વડીલ. અને નીતિનભાઈ, આપણે લગભગ ખાસો ટાઈમ ચર્ચા કર્યો છે, તો મને એમ લાગે છે આપણે બોધો ન હોય તો વડીલ પાસેથી આપણે રજા લઈએ, અને વડીલ છેલ્લે કઈ કેવું હોય આપણને તો આપણે અંત તરફ લઈ જઈએ. મને એમ લાગે છે અંત તરફ લઈ જવા માટે એક વાત મને જે સૂઝે છે કે જે વડીલ ગોપાલભાઈ, એનાથી પહેલા આ પૂર્વ વડીલ આપણા અબજીભાઈ અને એમની ટીમ, એમની સાથે પણ ગોપાલભાઈ સાથે જતા હતા, એમની જે ટ્રસ્ટી હોદ્દેદારોની ટીમે જે સહન કર્યું છે, અમુક જે સમાજ વિરોધી તત્વો હતા કે આગેવાનો અમુક જે જગ્યા હતા, અને આ લોકોને નીચવડ બતાડવા માટે, કેન્દ્ર સમાજને નીચું બતાડવા માટે, એને ઉશ્કેરીને એના મોઢેથી જેમ તેમ શબ્દો કઢાવવા માટેના જે પ્રયાસો હતા, એ પ્રયાસોમાં આ લોકોએ બહુ સહન કરીને જે મક્કમતાથી એમને બતાડી, એ મક્કમતાનું ફળ આજે એ છે કે આપણે નાત એક છે, આપણી સંસ્કાર ધામ આપણે એક છે, બધું એક છે, એવો આપણે સફળ બતાવવામાં આપણા વડીલો સફળ થયા છે. અને એ બદલ ફરીથી હું ગોપાલભાઈ, અબજીભાઈ, ગંગારામભાઈ, ઈશ્વરભાઈ હમણાં જે બન્યા છે, એ આપણા હમણાં કેન્દ્ર સમાજના મહામંત્રી અશોકભાઈ અને સમસ્ત ટીમ, કોઈનું નામ હું કદાચ બધાનું નામ તો નહીં લઈ શકું, હું પણ કોઈનું નામ નથી લીધું, એનો મતલબ કે એનું કાર્ય ઓછું છે એવું ન ગણતા મહેરબાની કરીને આ પરિસ્થિતિ, આ પ્લેટફોર્મનો જે લિમિટેશન એ સમજીને સમજજો. અને આ બધા વડીલોને, ગોપાલભાઈ, આપ આપણી નાતના પ્રથમ નાગરિક છો, આપણા માધ્યમથી આખી નાતના બધા જ
આગેવાનો વડીલોને ખરેખર ધન્યવાદ આપવા માંગુ છું, અભિનંદન આપવા માંગુ છું, અને આપણે આ પ્રમાણે ખૂબ આગળ વધતા રહીએ અને આપણી એકતા મક્કમતા આગળ વધારતા રહીએ. જે કાંઈ થોડું જાજુ ઉદરમ બાપાએ જે આપણે એક માર્ગ કયો છે એમાં થોડું જાજુ જે ખૂટી રહ્યું છે એ આપણે બધા સાથે રહીને પૂરું કરતા જશું, અને આ પ્રમાણે કરશું તો આપણે 100% સફળ મળશે એવું મારું માનવું છે. છેલ્લે આપ બંને મિત્રોને અને આપની સાથે આપને સહયોગ આપનારા, આપની ઉંમરના અને આ સમાજનું ભવિષ્ય તમારા હાથમાં છે એવું હું માનું છું. સમાજ માટે જે યુવાન મિત્રો ચિંતા કરતા હોય એ ચિંતિત હોય અને સારા માટે હંમેશા ગાઈડલાઈન્સ આપતા હોય. આપ જે અત્યારે આ નવી પ્રણાલિકા ચંદ્રકાંતભાઈ, નીતિનભાઈ અને આપની સાથે જે પણ મિત્રો હશે, જે નવી પ્રણાલિકાની શરૂઆત કરી છે એ શરૂઆત સારી રહે અને અખંડ રહે એવી આપને ભલામણ કરું છું. સામાન્ય લોકો સુધી આપણો સંદેશો આ માધ્યમથી પહોંચતો રહે. અલગ અલગ વ્યક્તિ, આજે હું છું, આવતીકાલે અબજી બાપાને બેસાડજો, એના પછી રમેશ પારસિયાએ, મહામંત્રી અશોકભાઈએ, આપણા પશ્ચિમ ઝોનના પ્રમુખ રતનસિંહભાઈ, તમને અનુકૂળતા લાગે એ પ્રમાણે આ રીતે બેસાડી, કદાચ ન બેસાડો ને તમે તમારામાંથી પણ તમને અનુકૂળ લાગે એ પ્રમાણે. સાહેબ, આ વડીલોનો પરિશ્રમ છે અને વડીલોએ જે વારસો આપણને આપ્યો છે એ વારસો કેમ જળવાય. અનેક વડીલો એ સેવા આપી આજે છે નથી, પણ એ વડીલો ચાલ્યા ગયા, પણ સમાજ તો રહેવાની જ છે. સમાજ બદલ અસત્ય ફેલાવનારને ભગવાન માફ નહીં કરે. જૂઠું બોલી કરી પોતાના રોટલા શેકવા વાળા જો કોઈ હશે ને તો એનો જવાબ એક વખત ક્યાંક ઈશ્વર લેશે. સાચી વાત છે, ખૂબ સાચી વાત છે. નીતિનભાઈ, આપ શું કહો છો? ચોક્કસ આપણે સમાજની જે સિસ્ટમ છે, સિસ્ટમથી અને એમની ભાવનાથી આપણે આગળ વધીએ ને આપણી લાઈન લાંબી કરીએ. ખૂબ સરસ. વડીલે જે આપણા પ્રત્યે અપેક્ષાની વાત મૂકી છે કે આપણે પાછળનું જે પેઢી કે જનરેશન એમના વડીલ પછી જે આવી રહ્યું છે એના પર આશા મૂકી છે, તો વડીલને ખાતરી આપવા માંગીએ છીએ, તમારા વતી પણ જોડાઈ દઉં છું કે સમસ્ત યુવા સંઘ કે વડીલો સાથે કે ભાઈ આપના આશીર્વાદો હશે, આપણે જે બતાવેલા રસ્તાઓ માર્ગ ચિંધ્યો હશે, સંત ઉદરમ બાપાના ચિંધ્યા પર અમે આગળ વધવામાં સતત પ્રયત્નશીલ રહીશું. એ ખાતરી આપીને હું આ વાત અહીં પૂરી કરું. તો આપ બધા જે જોડાણા, વડીલ ખાસ આપ જોડાણા, નીતિનભાઈ, બધા આપણે જે જોડાણા એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કરી જય લક્ષ્મીનારાયણ કરીને આ વાત પૂરી કરું. ખૂબ ખૂબ આભાર. જય લક્ષ્મી.